વડોદરામાં આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે, ત્યારે આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 500 જેટલા ખેલાડીઓએ દાવપેચનો કસબ બતાવ્યો હતો. શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાજેતરમાં જ્યોતિ સીએનસી સંસ્થા દ્વારા એક ભવ્ય આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બુદ્ધિના આ ખેલમાં પોતાની કુશળતા સાબિત કરવા માટે ભારતભરમાંથી આશરે 500 જેટલા મહારથીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ખાસ કરીને 1800 કરતાં ઓછું ફિડે રેટિંગ ધરાવતા ઉભરતા ખેલાડીઓ માટે યોજવામાં આવી હતી, જેથી તેમને વૈશ્વિક સ્તરે આગળ વધવાની ઉત્તમ તક મળી રહે. આ ટુર્નામેન્ટ અંતર્ગત ખેલાડીઓ વચ્ચે કુલ 9 રાઉન્ડની રોમાંચક ક્લાસિકલ ચેસ સ્પર્ધા રમાઈ હતી. વ્હાઇટ અને બ્લેક મોહરાઓની આ લડાઈમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ચેસના બ્લાઇન્ડ ખેલાડીઓ રહ્યા હતા. તેમણે સામાન્ય ખેલાડીઓની જેમ જ મગજના દાવપેચ લડાવીને રમત પ્રત્યેનો પોતાનો અદભુત જુસ્સો અને અપ્રતિમ પ્રતિભા દેશ સમક્ષ રજૂ કર્યા હતા. ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ પોતાના ફિડે રેટિંગમાં સુધારો કરવાની સોનેરી તક સમાન હતી. ઘણા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી પ્રતિસ્પર્ધીઓની માત આપીને રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા. સ્પર્ધાના અંતે કુલ 8 અલગ અલગ કેટેગરીના વિજેતા ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. તમામ વિજેતાઓની મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને આકર્ષક રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટે વડોદરાના રમતગમત જગતમાં એક નવો ઇતિહાસ કંડાર્યો છે. આજે આ ચેસના જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જેમાં 500 લોકો ભાગ લઈ રહેલા છે, એમાં ઉપસ્થિત રહીને ખૂબ સારું લાગે છે. નાના ઉંમરના છોકરાઓથી લઈને મોટી ઉંમરના છોકરાઓ બી એમાં ભાગ લઈ રહેલા છે અને 15 જેટલા અંધજન પણ ભાગ લઈ રહેલા છે. આ ગેમ ખૂબ દિમાગી કસરત માંગે છે અને એવા આયોજન થતા રહે તો દેશમાં સારા પ્રતિભાઓ તૈયાર થઈ શકે. હું આ રમત ચેસની જે ટુર્નામેન્ટ છે એને અભિનંદન બી આપું છું અને શુભકામનાઓ આપું છું. ગુજરાતની સૌપ્રથમ જે ક્લાસિક ચેસ ટુર્નામેન્ટ જે છે એ સૌપ્રથમ આયોજન થઈ છે. એના મેઇન સ્પોન્સર છે જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ, જે રાજકોટ બેઝ કંપની છે. એમાં અમારા સીએમડી જે છે પરાક્રમસિંહ જાડેજા છે. તમને જાણીને કદાચ આનંદ થશે કે એ પણ એક ચેસ પ્લેયર છે અને જે મોદી સાહેબનું વિઝન છે એ જ અમારા સાહેબનું વિઝન છે કે જે કોમનવેલ્થ ગેમ્સ આવે છે અને એના સેમ એ જ વિઝનથી આપણે આવી જ ટુર્નામેન્ટો જે છે એ સરસ રીતે આગળ પણ આયોજિત કરીશું. મારું નામ રાહુલ રોહિત છે. હું ભરૂચથી આવ્યો છું. ફર્સ્ટ જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ચેસની ટુર્નામેન્ટ અહીંયા વડોદરા ખાતે યોજાઈ હતી. એમાં મોર દેન 470 પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો ફાઇનલ રેન્કમાં હું ફર્સ્ટ આવ્યો છું. આ ટુર્નામેન્ટ મૌલિક સર અને એમની ટીમ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. બહુ જ વન્ડરફુલ ઓર્ગેનાઇઝેશન હતું. ફૂડ અને સ્ટે પણ ક્વોલિટી વાઇઝ બહુ જોરદાર હતું. ઇવન પ્લેયર્સની ક્વોલિટી પણ ઘણા પ્લેયર્સ એમપીથી બધા બહુ સ્ટેટમાંથી ડિફરન્ટ સ્ટેટમાંથી દરેક પ્લેયરે પાર્ટિસિપેટ કર્યું હતું. આ મારી વિન છે. હું મારા ગુરુજી હરિપ્રબોધન સ્વામી મહારાજને હું ડેડિકેટ કરવા માગું છું અને હું મારા કોચ અનારકટ કર્તવ્ય, મારા બધા વેલ વિશર, મારા મિત્રો ફાલ્ગુન પુરોહિત, પાર્થ થક્કર, બધા જ વેલ વિશરને હું થેન્કફુલ છું. અને ચેસ માટે મારો ગોલ છે આગળ હું કેન્ડિડેટ માસ્ટર માટે પણ ટ્રાય કરીશ અને હું દિવસના 2-3 કલાક રોજ પ્રેક્ટિસ કરવા માગું છું. બહુ ડિફિકલ્ટ હતા. 2-3 મધ્યપ્રદેશથી પણ ઘણા સારા પ્લેયર આવ્યા હતા જે ઓલરેડી 30-40 વર્ષ ચેસને જેમણે આપ્યા છે, સિનિયર સિટીઝન છે. ઘણા ડિફિકલ્ટ પણ હતા, પણ મારી ઓપનિંગ પ્રિપરેશનના લીધે હું બધાને આરામથી આઉટ પ્લે કરી શક્યો અને વિક્ટરી ગેઇન કરી શક્યો. મેઇન તો આ ક્લાસિકલ રેટિંગ ટુર્નામેન્ટ છે. ઘણા ટાઈમથી રેટિંગ ટુર્નામેન્ટ થતી હોય છે, પણ જે ક્લાસિકલ ફોર્મેટ છે કે જેને મેઇન ફોર્મેટ આપણે કહી શકીએ, એ ઘણા ટાઈમ પછી વડોદરામાં થઈ રહી છે અને આજે 500 જેટલા ખેલાડીઓ ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવેલા છે, જેમાં તામિલનાડુ, પંજાબ, અલગ અલગ જગ્યાએથી પ્લેયર આવ્યા છે. અને ખાસ તો અમે એવી સુવિધા પ્લેયર માટે તો સરસ સુવિધા રાખી છે, પણ એમના પ્લેયર્સ માટે, એમના પેરેન્ટ્સ માટે એવું રાખ્યું છે કે ગેમ નિહાળી શકે
નોર્મલી આપ જોશો તો ક્યારેય આવું તમને બહુ રેર જોવા મળશે કે પ્લેયર રમતા હોય અને એમના જે પેરેન્ટ્સ સાથે આવ્યા હોય એ ગેમ જોતા હોય. તો એક અમે વ્યવસ્થા રાખી છે. 500 ખેલાડીઓ અત્યારે ભાગ લીધેલો છે. અત્યારે સમજો કે એક નાનામાં નાનું બાળક 5 વર્ષનું છે અને મોટી ઉંમરના જે વ્યક્તિ છે એ 72 યર્સ ઓલ્ડ છે. આપણે કેટેગરી નથી હોતી, એમાં ઓપન ટુર્નામેન્ટ જ હોય છે, પણ એમને પ્રાઇઝ આપણે કેટેગરી વાઇઝ આપીએ છીએ.